તો આજની આ ચર્ચાને આપણે 3 વિભાગમાં વહેંચી છે. પરીક્ષા પહેલા રાખવાની કાળજીઓ, પરીક્ષા દરમિયાન રાખવાની કાળજીઓ, પરીક્ષા પૂર્ણ થયા પછી રાખવાની કાળજીઓ. તો બાળકનું વિષય પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર હોવું જોઈએ. બરાબર. સાથોસાથ બાળક વાંચે છે વિષય અને કોઈ મુદ્દો ન સમજાય તો એ તાત્કાલિક બાળક લખી લે. પણ સાથોસાથ પરીક્ષા શરૂ થાય ને એટલે ખાસ મિત્રોના ગ્રુપથી છોડી દે. પણ વિજયભાઈ, પરીક્ષા જેવી પૂરી થશે ને કે હા, એવા લોકો ફૂટી નીકળશે. હા. કેમ કે ભાઈ બોર્ડમાં આપણી બહુ મોટી ઓળખાણ છે. પરીક્ષા પૂર્ણ થયા પછી શું કરવું જોઈએ, તો એના એ તબક્કામાં આપણે પ્રવેશ કરીએ છીએ. તો મારું આપને સૌને પહેલું તો એ જણાવવાનું છે કે સમગ્ર પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય તમારી, તો તમને જરૂર જણાય તો જ પરીક્ષા જે આપી છે એના પેપરોને સોલ્વ કરવામાં પડો, બાકી એમાં પડવાની જરૂર નથી. કારણ કે તમે સોલ્વ કરશો અને તમે ધારણા મૂકશો, એનાથી તમે લખેલા પેપરમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. પેપર તો ઓલરેડી હવે લખાઈ ગયા છે. હવે તમે એને ગમે એટલા સોલ્વ કરો કે ન કરો, એને સોલ્વ કરવાથી કદાચ બની શકે કે તમને યાદ આવે કે આ વસ્તુ મને આવડતી હતી પણ લખતા ભૂલાઈ ગઈ, આ વસ્તુનો જવાબ સાચો આ છે પણ મેં ખોટો ગણ્યો છે. તો ઉલટાના તમે પરીક્ષા પૂરી થયા પછી ચિંતિત રહેશો, ટેન્શનમાં રહેશો. એટલે હવે પેપર લખાઈ જ ગયા છે, તો તમારે હવે એને ખરેખર મારા મતે પેપરને સોલ્વ કરવાની જરૂર નથી, સાહેબ, એવું હું માનું છું. પણ વિજયભાઈ, પરીક્ષા જેવી પૂરી થશે ને કે હા, એવા લોકો ફૂટી નીકળશે. હા, કેમ કે ભાઈ બોર્ડમાં આપણી બહુ મોટી ઓળખાણ છે. હા, એવા પણ હોય છે લોકો. કેટલાક વાલીઓ પણ મારી પાસે આવે કે સાહેબ તમે આવી મોટી શાળાના આચાર્ય છો, હા, અમને તો બોર્ડમાં ઓળખતા જ હોય ને. હા, તો આવા લોકો શું કરે છે કે લોકો પાસે પૈસા પડાવી લે છે. આપણે હા. ઓળખાણ છે, આપણે ધારે માર્ક્સ મુકાવી શકીએ છીએ. હા. પણ આપણા શિક્ષકો પેપર ચેક કરવા જાય છે. ઉપરાંત મારે ત્યાં પણ આનું એસેસમેન્ટ સેન્ટર હોય છે. હા, મને ખબર છે, મૂલ્યાંકન કેન્દ્ર હોય છે. આપણે ત્યાં ચેક થાય પેપર, મને ખબર છે. હમ. એક શિક્ષક એક જ વિભાગ ચેક કરે છે. હા, જો 5 વિભાગ હોય તો 5 શિક્ષકોની ટીમ બને. બરાબર. આઈ થિંક આંકડાશાસ્ત્રમાં થોડા વિભાગ વધારે છે તો 7 કે 8 શિક્ષકોની ટીમ બને. ટીમ બનતી હોય છે અને હા, અને વ્યક્તિગત તપાસાતું હોય એક તપાસે જ વિભાગ. છે. એટલે ક્યારેય કોઈ ગેરરીતિ થતી નથી. અને એ જે હોલો સ્ટીકર થી કોઈ કાઢતું નથી, ખબર જ નહીં પડે આ કોણ નંબરનું પેપર છે. એટલે કોઈની ઓળખાણથી આમાં કોઈ રિઝલ્ટ બનતા નથી, ફેરફાર થતો માર્ક્સ વધારી શકાતા નથી. એટલે આવી કોઈ અફવાઓમાં પણ વિદ્યાર્થીએ ખરેખર આવવું જોઈએ નહીં. આ સાથે સાથે મારે એ પણ જણાવવાનું કે પરીક્ષા પૂર્ણ થયા પછીના આ તબક્કામાં હવે વિદ્યાર્થીએ સંપૂર્ણ ફ્રી થયા કરતા એને જો 10માના વિદ્યાર્થીઓ છે તો 10મા પછી એ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા શેમાં જવા માંગે છે એની માહિતી લેવામાં સમયનો ઉપયોગ કરવો જોઈએ. જો 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે તો 12માના વિદ્યાર્થીઓએ 12માની પરીક્ષા પૂર્ણ થયા પછી એને આગળ કારકિર્દી, ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે કયા કયા વિભાગો, કઈ યુનિવર્સિટીઓ, કઈ કોલેજોમાં, કઈ લાઈનમાં એને જવું છે એની માહિતી મેળવવામાં એને સમય વ્યતીત કરવો જોઈએ, એવું મારું માનવું છે, સાહેબ. ખાસ તો જો 10મા વાળા હોય ને, હા, તો એ ઓકે 5-10 દિવસ એને સંપૂર્ણ આરામ કરી લીધો, બરાબર છે. બરાબર છે. પછી એને સાયન્સ રાખવું હોય તો સાયન્સના કોઈ બ્રિજ વર્ગ ચાલતા હોય, હા, બ્રિજ કોર્સ ચાલતા 2 કલાક ભણે. આપણે એમ કહેતા આખો દિવસ ભણે, ભલે રમે પણ ખરો, પણ 2 દિવસ જો એ ભણતો હશે ને તો એ અભ્યાસના સંપર્કમાં રહેશે. ઓલો મોટો ગાળો આવશે ને ભણશે જ નહીં ને તો એ અભ્યાસથી વિમુખ થઈ જશે. લિંક કનેક્ટ રહે. પછી જયારે ભણવાનું આવશે ત્યારે ભાઈને ગમશે નહીં. બરાબર છે. કદાચ બેસ્ટ વે છે કે રોજ 2 કલાક એ કોઈ જગ્યાએ જતો રહે, બ્રિજ કોર્સ કરે અથવા તો એ જે ફિલ્ડમાં જવાનું છે એનું થોડું થોડું વાંચન કરે તો એ શિક્ષણ સાથે જોડાયેલો રહેશે, એના અભ્યાસની ટેવ છૂટી નહીં જાય. બહુ સરસ ચર્ચા આજે થઈ છે આ 3 તબક્કામાં. તો અંત ભાગમાં હું આપ સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફરી એક વખત કહેવા માંગુ છું કે જો આ પરીક્ષાઓ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારનો તાણ, ડર અનુભવતો હોય, પરીક્ષાને લઈને કોઈ મુશ્કેલી અનુભવતો હોય, તો હું આ મંચના માધ્યમથી આપ સર્વને જાણ કરવા માંગુ છું કે આપ પીપી સવાણી શાળાના કોઈ પણ નિષ્ણાંત ટીમની તમે સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થીને વાલી પોતે લાવી અને પણ માર્ગદર્શન મેળવી શકે છે. તમે જ્યાં રહેતા હો ત્યાંથી નજીકની પીપી સવાણીની કોઈ પણ બ્રાન્ચ હોય તેમના આચાર્યશ્રીનો આપ સંપર્ક કરી અને પીપી સવાણી શાળા પાસે જે નિષ્ણાંત શિક્ષકોની ટીમ છે એમની સાથે બેસી અને આપ વ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શકો છો અને તાણ, તણાવ કે દૂર જે કંઈ પણ થયા છે ડર, એમાંથી તમે દૂર થઈ શકો છો અને એકદમ હળવા મનથી પરીક્ષા આપી શકો છો. તો સાહેબ, આપણે દરેક વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીશું અને શુભેચ્છા પાઠવીએ કે ખૂબ સારામાં સારી પરીક્ષા આપ સર્વની જાય. અસ્તુ. ધન્યવાદ.